ભારત શ્રદ્ધાનો દેશ છે અને તેમાં વસતા લોકોની શ્રદ્ધા ખાલી ભગવાન પૂરતી જ નહીં, પરંતુ ભગવાનને લગતી વસ્તુઓમાં પણ હોય છે, જેમ કે ભગવાનની વીંટી, દોરા, તાવીજ વગેરે. લોકો એ વિશ્વાસથી આ વસ્તુઓ પહેરે છે કે આ વસ્તુ પહેરવાથી તેમના જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે, અથવા મુશ્કેલીઓ આવશે તો તે મુશ્કેલી તેમને કશું બગાડી નહીં શકે. પરંતુ ઘણી વખત આ જ શ્રદ્ધા અને તેને લગતી વસ્તુઓ કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ બનતું હોય છે. આવો જ એક અંધશ્રદ્ધાનો કેસ કે જેમાં પતિ પત્નીએ અંધશ્રદ્ધામાં આવીને પોતાના જીવની બલિ ચડાવી દીધી. શું હતી આખી ઘટના? ચાલો જાણીએ વિગતવાર આજના આ વિડીયોમાં. નમસ્તે મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, કે જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવા વિડીયો જોવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આજની ઘટના છે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાની. રાજકોટ જિલ્લામાં આવેલા વિછિયા ગામમાં એક મકવાણા પરિવાર રહે છે. જે પરિવારમાં 38 વર્ષીય હેમુભાઈ મકવાણા પોતાની 35 વર્ષીય પત્ની હંસાબેન મકવાણા અને 2 બાળકો સાથે રહેતા હતા, જેઓની ઉંમર 12 અને 13 વર્ષની હતી. મધ્યમ વર્ગીય આ પરિવાર ખેતીવાડી અને પશુપાલનનું કામ કરતા હતા. પશુઓમાં તેઓની પાસે ગાય અને ભેંસ હતી અને ખેડવા માટે એક ખેતર હતું. આ પરિવારનું મુખ્ય વ્યવસાય ખેતી હતો અને ખેતીની મદદથી જ તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ મધ્યમ વર્ગીય આ પરિવાર ખૂબ ધનવાન તો ન હતો, પરંતુ પૈસાની બાબતમાં તેમને કોઈ તકલીફ પણ ન હતી. આ પરિવાર ગામડામાં રહેતો હતો કે જ્યાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ગામના મોટાભાગના ઘરો કાચી માટીમાંથી બનેલા હતા અને દરેક મકાનની સાથે પશુઓને બાંધવા માટે અલગથી જગ્યા બનાવવામાં આવી હતી. હેમુ મકવાણાના માતા પિતા હેમુ મકવાણાના ઘરની બાજુમાં જ એક અલગ મકાનમાં રહેતા હતા, જેથી હેમુ મકવાણા અને હંસા મકવાણા તેમની સેવા કરી શકે. ગામના આ જ વિસ્તારમાં થોડે દૂર હેમુ મકવાણાનો એક ભાઈ પણ રહેતો હતો. આ ભાઈની આર્થિક પરિસ્થિતિ હેમુ મકવાણા કરતાં સારી હતી, આથી તેમના ઘર પાક્કા મકાનો હતા. હેમુ મકવાણાના આ ભાઈનો સ્વભાવ પ્રેમાળ અને લાગણીશીલ હતો, જેથી હેમુ મકવાણાના છોકરાઓ તે એમના અંકલને ખૂબ પસંદ કરતા હતા. હેમુ મકવાણાના બંને બાળકો ગામની સરકારી શાળામાં જ ભણતા હતા. આમ તો શાળાએથી ઘરે આવ્યા બાદ તેઓ રમવા માટે ચાલ્યા જતા. ઘરમાંથી પણ તેમને કોઈ રોકટોક કરવામાં આવતી ન હતી. હેમુ અને હંસા બંને ધાર્મિક પ્રવૃત્તિના હતા, ભગવાનની પૂજાપાઠમાં વધારે ધ્યાન આપતા હતા. આથી કોઈ વાર તેઓ તેમના બંને બાળકોને પૂજાપાઠ કરવા માટે કહેતા હતા. નાની ઉંમર અને ચંચળ મનના કારણે બંને બાળકોનું પૂજામાં ખાસ ધ્યાન તો ન રહેતું, પરંતુ પોતાના માતા પિતાની શ્રદ્ધા જોઈને કોઈ વાર બંને પૂજાપાઠ કરી લેતા. 23 એપ્રિલ 2023ના દિવસે હેમુ મકવાણા પોતાના બંને બાળકોને લઈને પોતાના ભાઈને ત્યાં જાય છે, જ્યાં હેમુ મકવાણા પોતાના બંને બાળકોને આજની રાત તેમના ઘરે રાખવા માટે કહે છે. હેમુ મકવાણાનો ભાઈ પણ તે માટે મંજૂરી આપે છે. બંને બાળકોને તેમના અંકલ પહેલેથી જ પસંદ હતા, આથી મંજૂરી મળતાની સાથે જ બંને બાળકો દોડીને ઘરની અંદર ચાલ્યા ગયા. બહાર હેમુ મકવાણા અને તેનો ભાઈ થોડીવાર ઊભો રહીને વાતો કરી રહ્યા હતા. તેઓ ખેતરમાં થયેલા પાકની તેમજ રોજિંદા જીવનની વાતો કરી રહ્યા હતા. થોડો સમય વાત કર્યા બાદ હેમુ મકવાણા પોતાના ઘર તરફ જવા માટે નીકળે છે. બીજા દિવસે લગભગ બપોરના સમયે હેમુ મકવાણાના બંને બાળકો પોતાના ઘરે આવ્યા. પોતાના ઘરમાં સામાન્ય રીતે આ સમયે તેમના માતા પિતા ખેતરનું કામ પતાવીને પાછા આવી જતા હોય છે, પરંતુ તે દિવસે બંને બાળકોને તેમના માતા પિતા ઘરમાં કશે ન દેખાતા. આથી તેઓ પોતાના ખેતરમાં માતા પિતાને શોધવા માટે ગયા, પરંતુ આખા ખેતરમાં કશે જ બંને બાળકોને તેમના માતા પિતા ન મળ્યા. આ જ ખેતરના એક છેડે એક ઝૂંપડી બાંધેલી હતી. છેલ્લા 1 વર્ષથી આ ઝૂંપડીની અંદર શંકર ભગવાનના શિવલિંગની પૂજા હેમુ મકવાણા અને હંસા મકવાણા મળીને કરી રહ્યા હતા. ઘણી વખત બંને બાળકોએ ઝૂંપડીમાંથી મંત્રો અને પૂજાપાઠનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ તે દિવસે ઝૂંપડીમાંથી કોઈ અવાજ આવતો ન હતો. પોતાના માતા પિતા ઘર અને ખેતર બંને જગ્યાએ ન મળતા બંને બાળકો ઝૂંપડીની અંદર તેમને શોધવા માટે જાય છે. ઝૂંપડીની અંદરના દ્રશ્યો જોઈ બંને બાળકો જોર જોરથી રડવા લાગે છે, બૂમો પાડવા લાગે છે. આથી આજુબાજુના લોકો અવાજ સાંભળીને મદદ માટે પહોંચે છે. બાળકો એટલા ડરી ગયા હતા કે તેઓ કશું બોલી ન શક્યા, બસ ખાલી આંગળીથી ઝૂંપડીની અંદર ઈશારો કરતા હતા.
ગામના લોકો ઝૂંપડીની અંદર જોવા માટે જાય છે. આ ઝૂંપડી ઘાસના લાકડાની ફ્રેમ પર કંતન કે પ્લાસ્ટિકની થેલીઓ બાંધીને બનાવવામાં આવી હતી. ઝૂંપડીની અંદર શિવલિંગની સ્થાપના કરી હતી, જેની આ પતિ પત્ની પૂજા કરી રહ્યા હતા. સાથે શિવલિંગની સામે એક હવનકુંડ પણ બનાવવામાં આવ્યો હતો. આ હવનકુંડની બીજી તરફ એક ગિલોટીન નામનું મશીન બનાવવામાં આવ્યું હતું. ગિલોટીન વિશે માહિતી આપું તો આ મશીનની રચના એક જાડા અને વજનદાર લોખંડની પ્લેટથી કરવામાં આવે છે, જેના નીચેના ભાગને ધારદાર કરવામાં આવે છે અને તે પ્લેટને એક ફ્રેમ પર લગાવવામાં આવે છે કે જ્યાં ઊંચાઈ પરથી તેને નીચે છોડી શકાય. આ મશીનનો ઉપયોગ પહેલાંના જમાનામાં અપરાધીઓને સજા આપવા માટે થતો હતો, જેમ અપરાધીના ગળાના ભાગને મશીનની નીચે મૂકવામાં આવતો હતો. લોખંડની એ ધારદાર પ્લેટને ઊંચાઈ પરથી નીચે છોડવામાં આવતી. ભારે વજન અને ઊંચાઈના લીધે તે પ્લેટ દ્વારા નીચે રહેલા અપરાધીનું ગળું તેના શરીરથી અલગ થઈ જતું. આ પ્રકારની એક ગિલોટીનની વ્યવસ્થા ઝૂંપડીના હવનકુંડના બીજા છેડે કરવામાં આવી હતી, જેમાં રહેલા લોખંડની પ્લેટને એક દોરી વડે બાંધવામાં આવ્યો હતો, જેનાથી તે પ્લેટને આસાનીથી ઓપરેટ કરી શકાય એમ હતું. જ્યારે ગામના લોકો ઝૂંપડીની અંદર જાય છે ત્યારે તેઓ અંદરનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામે છે. ઝૂંપડીની અંદર માથા વગરના બે શરીર પડ્યા હતા. બંને શરીર પરના કપડા પરથી તે શરીર હેમુ અને હંસાના હોવાનું બહાર આવે છે. ગામના લોકો તરત જ પોલીસને કોલ કરી ઘટનાની માહિતી આપે છે. ઘટના વિશે જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી જાય છે. ત્યાં રહેલી ઝૂંપડીની તપાસ કરવામાં આવે છે. તપાસ કરતા ઝૂંપડીની અંદર શિવલિંગની સાથે પૂજાપાઠનો સામાન મળે છે, જેમાં તાજા ફળ ફ્રૂટ, ગુલાલ વગેરે જેવી વસ્તુઓ મળે છે. ઉપરાંત શિવલિંગની સામે હવનકુંડની અંદર હવન થઈ રહ્યો હતો, જેમાં એક માથું અર્ધ હોમાઈ ગયાની હાલતમાં મળે છે, જ્યારે બીજું માથું થોડે દૂર મળે છે. હવનકુંડની બીજી તરફ આવેલા ગિલોટીન નામના મશીનની પાછળ હેમુ અને હંસાનું માથા વગરનું શરીર મળે છે. બંને પતિ પત્નીના શરીરને પોલીસ પીએમ માટે મોકલી દે છે અને આજુબાજુના લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે. પરંતુ આજુબાજુના લોકોને તેમજ તે જ ગામમાં રહેતા તેમના ભાઈને આ બાબતે કોઈ જાણકારી ન હતી. ઉપરાંત બંને પતિ પત્નીના પીએમ રિપોર્ટમાં પણ કોઈ નશીલા પદાર્થ મળ્યા ન હતા, જેથી એવું સાબિત કરી શકાય કે તેઓને કોઈ દ્વારા નશીલા પદાર્થ આપવામાં આવ્યા હતા અને તેના લીધે તેઓએ આ પગલું ભર્યું હોઈ શકે. ઝૂંપડીમાં રહેલા દ્રશ્યો પરથી આ કેસ એક જ દિશા તરફ જતો દેખાઈ રહ્યો હતો અને તે હતી માનવ બલિ અથવા અંધશ્રદ્ધાની દિશા. એમ તો હેમુ મકવાણા અને હંસ મકવાણાનું જીવન સારું ચાલી રહ્યું હતું. તેઓને પૈસાની બાબતમાં પણ કોઈ તકલીફ ન હતી, પરંતુ બીજા માનવ બલિના કેસની જેમ આ કેસમાં પણ કદાચ સમૃદ્ધિ કે જીવનમાં પ્રગતિ કે મોક્ષ મેળવવાની લાલચમાં બંને પતિ પત્નીએ આ પગલું ભર્યું હોઈ શકે છે. કારણ જે પણ હોય, પરંતુ છેલ્લે આવા કેસમાં તો ભોગવવાનું ભોગ બનનારના પરિવારના લોકોને જ આવે છે. મિત્રો, તમને આ કેસ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને અમારો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત મનોરંજન કે માહિતી આપવા માટેનો છે. આભાર.